જે આરોપીને તમે જોઈ રહ્યા છો એ સુરતમાં બે છોકરીઓની જાહેર રસ્તામાં છેડતી કરી 5 ફૂટના અંતરે બે છોકરીઓની છેડતી કરી ગઈકાલે પોલીસે તેને દબોચી પાડ્યો છે। ત્યારબાદ પોલીસે એના એવા હાલ કર્યા છે તે આ વિડીયોમાં તમે જોઈ શકો છો। ચાલવા માટે પણ સહારો આપવો પડે છે એવી ખાતરદારી થઈ છે। નરાધમ આરોપીના ફોનમાંથી કેટલા બધા પોર્ન વિડીયો પણ મળી આવ્યા છે। જ્યારે પોલીસ પૂછપરછમાં આરોપીને પૂછવામાં આવ્યું ત્યારે આરોપીએ નફટાઈપણે જવાબ આપતા કહ્યું હતું કે જ્યારે પણ કોઈ છોકરીને જોવે છે ત્યારે એને કંઈક થઈ જાય છે, પરંતુ પોલીસે તેને જે રીતે સરભરા કરી છે તે જોતા લાગે છે કે જિંદગીભર આ નરાધમ નફટને કોઈ છોકરીને જોઈને ખરાબ વિચાર નહીં આવે। સુરતના પાટણા વિસ્તારમાં એક સોસાયટીમાં એક બાદ એક 5 ફૂટના અંતરે બે છોકરીઓની છેડતી કરનાર આ આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જેમની સોસાયટીના પ્રમુખે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો હતો। આરોપીનું નામ નેમુદ્દીન જબ્બાર છે। આરોપી માત્ર 19 વર્ષનો છે અને તે મજૂરી કામ કરે છે, પરંતુ એ છોકરીઓની શોધમાં હતો। ભાઠેના વિસ્તારમાં એ થોડા દિવસ પહેલા મજૂરી કામ કરવા આવ્યો હતો। એના ફોનમાં અનેક પોર્ન વિડીયો મળી આવ્યા છે। સાથે પોલીસનું કહેવું છે કે ભાઠેના વિસ્તારમાં છોકરીઓની તલાશમાં આરોપી 2 કલાક પહેલા આવી ગયો હતો।